તો આજે છે ધૂળેટીનો બીજો દિવસ અને જે કાલે મોજ મસ્તી કરી છે એનું બધું કામ આજે કરવું પડશે. તો હવે કામ સ્ટાર્ટ કરું એના પહેલા સવારનું જમવાનું તો બનાવી દઉં. જમવાનું અને નાના મોટા બીજા કામ કર્યા એટલે અમે યોગ આવી ગયો અને એ તો આવતાની સાથે જ રમવા બેસી ગયો. તો એ રમે ત્યાં સુધી હું બધું જમવાનું આગળના રૂમમાં લઈ આવી. પછી જમી કરીને નીકળ્યા બહાર. 2-3 વસ્તુ લેવાની છે તો એ લેવા. પહેલા તો ગયા હિંગ લેવા. મારે તો દરેક શાકમાં હિંગ જોઈએ એટલે એ લાવવી જરૂરી છે. પછી ગયા યોગ માટે ઓર્ગેનિક ગોળ લેવા. યોગ આ ગોળ સિવાય બીજો ગોળ ખાતો નથી તો અમે અહીંથી જ લઈએ છીએ. એ બધું પતાવીને ઘરે આવ્યા. હવે કાલે તો મસ્ત ધૂળેટી રમી લીધી પણ હવે સાફ સફાઈ બી કરવી પડશે એટલે નીચેના ચોકમાં કચરો વાળી આવી ગઈ ઉપર. અહીં તો ડાયરેક્ટ પાઇપ લાંબી કરીને ધાબુ ધોઈ નાખ્યું. પછી નીચે આવીને ચા બનવા મૂકી. સાથે સાથે સવારમાં રોટલી વધી હતી એ શેકી. ચા નાસ્તો કર્યો એટલામાં સાંજ થવા આવી તો હું આવી ગઈ ધાબા પર. થોડી વાર આમ તેમ જોઈને રીંગણ કાપ્યા કેમ કે આવી તો હું રીંગણ લેવા જ હતી. રાત પડી એટલે પછી મેચ જોતા જોતા જમવાનું જમ્યા. તો ચલો હવે તમને મળીશું કાલે નવા વ્લોગમાં.